તમારી સાથે શેર કરીશ અળવીના પાન સાથે બનતા નવા અને યુનિક નાસ્તાની રેસીપી. તો ફક્ત 8 થી 10 મિનિટમાં ઘરના સિમ્પલ મસાલા સાથે આ નાસ્તો સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. સાથે તે બનાવવામાં એટલો સહેલો છે કે જો તમે બેચલર્સ હશો કે પછી પહેલી વાર બનાવતા હશો તો પણ તમારો નાસ્તો સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. તો જનરલી અળવીના પાન સાથે આપણે ગુજરાતી પાત્રા બનાવતા હોઈએ છીએ, પણ એકવાર આ નાસ્તો ટ્રાય કરશો તો બીજા બધા જ નાસ્તા ફીકા લાગશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 10 નંગ જેટલા અળવીના પાન લીધેલા છે. તો હવે પાનમાંથી નસો કાઢવા માટે એક પાનને લઈ લઈએ અને છરીની મદદથી તેની વચ્ચે રહેલી જાડી નસના ભાગને કાઢી લઈએ. તો અહીંયા પાનમાં વચ્ચેની નસ સિવાય બીજી બધી જ નસ એકદમ કૂણી હોય છે. તો નસ નીકળી જાય એટલે આ રીતના તેને વેલણની મદદથી થોડું વણી લઈએ અને હવે આ રીતના બધા જ પાનમાંથી નસના ભાગને કાઢી લઈએ. હવે પાનને ધોવા માટે બાઉલમાં થોડું પાણી લઈ લઈએ અને તેમાં અડધા લીંબુના રસને નીચવી દઈએ. હવે નસ કાઢીને તૈયાર કરેલા અળવીના પાનને પાણીમાં એકદમ સારી રીતે ડીપ કરીને ધોઈ લઈએ. તો અળવીના પાનમાં તુરાશ હોય છે એટલે લીંબુ સાથે તેને ધોવાથી તેની તુરાશ ઓછી થઈ જાય છે. અને હવે પાનને પાણીમાં 5 મિનિટ માટે રહેવા દઈએ. હવે મેં એ પાનને ધોઈને કોરા કરી લીધેલા છે. હવે થોડા પાનને કટ કરવા માટે લઈ લઈએ અને સૌથી પહેલાં પાનને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. હવે એક ભાગને પહેલા ભાગ ઉપર રાખીને પાનનો આ રીતના ટાઈટ રોલ વાળી લઈએ અને હવે છરીની મદદથી તેને લાંબી સ્ટ્રીપ્સમાં કટ કરી લઈએ. તો મેં બધા જ પાનને પતલી સ્ટ્રીપ્સમાં કટ કરી દીધેલા છે. હવે નાસ્તાનું મિક્સર બનાવતા પહેલાં એક પેસ્ટ બનાવવા મેં અહીંયા 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. તો એ નાસ્તાના મિક્સરમાં આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાના, એટલે લીલા મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી લઈ શકો છો. હવે 7 થી 8 કડી લસણની અને 1 ચમચી જીરું એડ કરી દઈએ અને કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે મેં અહીંયા મિક્સિંગ બાઉલમાં અળવીના પાનની સ્ટ્રીપ્સ લઈ લીધેલી છે. કપથી માપીએ તો 2 કપ જેટલા અળવીના પાનની સ્ટ્રીપ્સ છે. હવે તેમાં 1 કપ જેટલા કોથમીના પાન એડ કરી દઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. સાથે મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે તે જ વાટકીથી 3/4 વાટકી એટલે કે અડધી વાટકીથી થોડો વધારે મેં બાજરીનો લોટ લીધેલો છે. અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો છે ને એકદમ સહેલું માપ, જેટલા આપણે પાન લીધેલા છે તેટલો જ આપણે લોટ લીધેલો છે. હવે તેમાં વાટેલી પેસ્ટને એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી જેટલા તલ, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધેલો છે. તેમાં 2 મોટી ચમચી જેટલો ગોળ એડ કરીને ગોળને એકદમ સારી રીતે ઓગાળી લઈએ. અને હવે તૈયાર થયેલા ગોળ આંબલીના મિક્સરને એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે બધી જ વસ્તુ ભેગી થઈ જાય તેવું મિક્સર બનાવી લઈએ. ત્યાં આપણે પાણી એડ કરીને નાસ્તાના મિક્સરને ઢીલું નથી કરવાનું, બસ બધી જ વસ્તુ ભેગી થઈને મિક્સર બાઇન્ડ થઈ જાય તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે મિક્સર આ રીતનું બાઇન્ડ થઈ ગયું છે. આ રીતનું મિક્સર તૈયાર કરવામાં મારે 1/4 કપ એટલે કે ફક્ત 4 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો નાસ્તા માટેનું આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. અહીંયા મિક્સરમાં થોડો ચણાનો લોટ એડ કરવાથી તે નાસ્તાને એકદમ સરસ સ્વાદ આપે છે. જ્યારે બાજરીનો લોટ અને ઘઉંનો લોટ નાસ્તાને હેલ્ધી બનાવે છે, સાથે તેનો સ્વાદ પણ સારો લાગે છે. અહીંયા આપણે નાસ્તાને કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર બનાવીએ છીએ, એટલે આપણે જેટલા અળવીના પાન લેતા હોય તેટલું જ આપણે લોટ લેવાનો છે. લોટનું માપ જો વધુ પડતું લઈ દઈશું તો નાસ્તો સ્ટીમ થયા પછી થોડો કડક લાગશે. સાથે નાસ્તાને આપણે અળવીના પાન સાથે બનાવીએ છીએ, એટલે ગોળ અને આંબલીના મિક્સરને એડ કરવાથી તેનો ખાટો મીઠો સ્વાદ આવે છે. સાથે અળવીના પાનની તુરાશ પણ ઓછી થઈ જાય છે. અહીંયા તમે આંબલીની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે આપણે નાસ્તાના મિક્સરમાં થોડું તેલ એડ કરવાનું છે, જેથી તે ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે. હવે મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. હવે થોડું મિક્સર હાથમાં લઈને તેને આ રીતના નાની સાઇઝના મૂઠિયાનો શેપ આપી દઈએ અને હવે આ રીતના બધા જ મૂઠિયાને તૈયાર કરી લઈએ. હવે નાસ્તાને સ્ટીમ કરતાં પહેલાં મેં સ્ટીમરને 5 મિનિટ પહેલાં ગરમ કરી લીધેલું છે. હવે તેનું ઢાંકણ ખોલી લઈએ અને અંદર રાખેલી કાણાવાળી પ્લેટને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે મૂઠિયાને પ્લેટ ઉપર આ રીતના થોડા અંતરે રાખી દઈએ અને હવે ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 10 મિનિટ માટે નાસ્તાને સ્ટીમ કરી લઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ તો આપણો નાસ્તો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે, મીન્સ તે અંદરથી જરા પણ કાચો નથી.
તો મિક્સરમાંથી થાળી ભરાય તેટલા મૂઠિયા તૈયાર થયા છે. એક મૂઠિયાને તોડીને જોઈએ તો કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ આપણા મૂઠિયા અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થયા છે. તો સ્ટીમ થઈને આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. અહીંયા નાસ્તાને સ્ટીમ કરતાં પહેલાં આપણે સ્ટીમરને 5 મિનિટ પહેલાં ગરમ કરી લેવાનું છે, જેથી એક ટેમ્પરેચર જનરેટ થાય જેનાથી નાસ્તો એકદમ ફૂલેલો તૈયાર થાય. સાથે આપણે નાસ્તાને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 8 થી 10 મિનિટ માટે જ સ્ટીમ કરવાનો છે. વધુ વાર સ્ટીમ કરવાથી તે ઠંડો થયા પછી થોડો કડક લાગશે. તો તૈયાર થયેલા નાસ્તાને વઘારી લઈએ. હવે વઘાર માટે પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો અહીં આપણે નાસ્તાને તેલમાં થોડો સેલો ફ્રાય કરવાનો છે, એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. તો તલ થોડા ફૂલી ગયા છે એટલે હવે થોડા લીમડાના પાન અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીને તેને વઘારમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે વઘારમાં તૈયાર કરેલા મૂઠિયાને એડ કરી દઈએ. સાથે તીખાશ માટે મેં 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ લીધેલા છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 1 પિંચ જેટલું મીઠું એડ કરીને મૂઠિયાને વઘારથી એકદમ સારી રીતે કોટ કરી લઈએ. તો મૂઠિયા વઘાર સાથે સારી રીતે કોટ થઈ ગયા છે. હવે તેને પેનમાં થોડા સ્પ્રેડ કરી દઈએ અને તેલમાં થોડા ફ્રાય કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને મૂઠિયાને જોઈએ તો તમે જોઈ શકો છો કે તેલમાં થોડા ફ્રાય થવાને લીધે મૂઠિયા ઉપર આ રીતનું એક ક્રિસ્પી કોટિંગ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો એકદમ નવો અને યુનિક નાસ્તો તૈયાર થઈ ગયો છે, જેને બનાવવો એકદમ સહેલો. નાસ્તાનો વઘાર કરતી વખતે આપણે વઘારમાં થોડું ચડિયાતું તેલ એડ કરવાનું છે, જેનાથી નાસ્તો તેલને એબ્ઝોર્બ કરીને ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે. સાથે તેલમાં થોડો સેલો ફ્રાય થવાથી નાસ્તાની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે, જેનાથી ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવે છે. તો હવે તૈયાર થયેલા નાસ્તાને સર્વ કરી લઈએ. તો અળવીના પાન સાથે તૈયાર થતો એકદમ ચટપટો નાસ્તો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તમારે જેટલા પાન લેતા હોય તેટલો જ તમારે લોટ લેવાનો છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. વધુ પડતા લોટનો ઉપયોગ નાસ્તાને બનાવતી વખતે નથી કરવાનો. સાથે નાસ્તાના બેટરમાં તમારે થોડું ગોળ અને આંબલીનો પલ્પ એડ કરવાનો છે, જેનાથી તેનો સ્વાદ એકદમ ખાટો મીઠો આવશે. સાથે નાસ્તાને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 8 થી 10 મિનિટ માટે જ સ્ટીમ કરવાનો છે. અને તૈયાર થયેલા નાસ્તાને થોડા ચડિયાતા તેલ સાથે વઘાર કરવાથી તે સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.